ગુડ આફ્ટરનૂન છોકરાઓ, મજામાં? આજે આપણે એક જ દાખલો ગણવો છે, બહુ સરસ મજાનો છે. ઓકે, સરસ મસ્ત દાખલો છે, સ્વાધ્યાયનો દાખલો છે, નાનકડો નાજુક દાખલો છે, બરાબર? હા, સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો. રેડી? કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડદો મૂકવામાં આવે. ફર્શ એટલે નીચેની સપાટી, લાદી ઉપર. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત એટલે અથડામણ દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સમય સુધી ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. રેડી? આ રકમ થઈ ગઈ. હવે આલેખ દોરવાનો છે. કેવી રીતે દોરવો એ આપણે હમણાં નક્કી કરતા જઈએ. ચાલો, એક દડો હું લઈ લઉં છું. પહેલાં તો આ દડો છે. રેડી? અમે અહીં પકડો છે. જો ભાઈ, ખાસ 1 મિનિટ પહેલા ચેક કરી લઈ દડો ઉછળે છે કેટલો. આ નહીં ચાલે, અહીંયા નીચે આપણે ભટકાવીએ. બરાબર? જો આ દડો મેં અત્યારે 90 મીટરની ઊંચાઈ પકડો છે. કેટલા મીટરની ઊંચાઈ? એટલે કે જમીનની સપાટીથી આ અંતર કેટલા મીટર છે? તો કે 90 મીટર. દડાને અહીંથી મુક્ત પતન કરાવું છું, એટલે કે વેગ કોઈ પણ પ્રકારનો આપવાન થતો નથી. શું થયું? દડાને અહીંથી મૂક્યો તો દડો એટલી ઊંચાઈએ પહોંચ્યો. જોવો ફરીથી, એટલી ઊંચાઈએ પહોંચ્યો. એટલે કે ભાઈ દડો જ્યારે જમીન સાથે અથડાણો, ક્યાં? જમીન સાથે, એટલે જેટલી ઝડપ હતી એની ઝડપમાં કંઈક ઘટાડો થયો. કેટલો ઘટાડો કીધો? રકમની અંદર 10%નો ઘટાડો થયો. જોઈ લો. રેડી? અહીંયા તો પહેલાં મારે એ ગણતરી કરવી પડે કે દડાને અહીંથી તમે મૂકો, દડો કેટલા સમયમાં અહીંયા જમીન ઉપર પહોંચ્યો. બીજી કઈ ગણતરી કરવી પડે તો કે જમીન સાથે અથડાણો ત્યારે દડાનો વેગ કેટલો હતો. બીજું તો કે ભાઈ અથડામણ બાદ દડાના વેગમાં 10%નો ઘટાડો થઈને દડો ફરીથી ઉપર આવ્યો. એ બીજી પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા કઈ? તો કે દડો જમીન સાથે કેટલા વેગથી અથડાણો. પછી તો કે એમાં 10%નો ઘટાડો થશે. એ બીજી પ્રક્રિયા છે. પહેલાં તો આપણે એ જ ગણતરી કરવી પડે કે દડો જમીન સાથે કેટલા વેગથી અથડાણો. ચાલો, અહીં દડાની પ્રારંભિક ઝડપ v0 બરાબર 0. સમજાણું? પ્રારંભિક ઝડપ કેટલી છે? v0 બરાબર 0. ઓકે, હવે હું અહીંયા તમને કહી દઉં. આ દડો છે, આ ફર્શ છે. કેટલું અંતર? 90 મીટરનું. હવે નીચે તરફના અંતરો હું બધાય ધન લઈ લઉં તો અહીંથી આમ ઉપર તરફ જાશું ને ત્યારે એ બધા અંતરો કેવા લેવા પડશે? ઋણ લેવા પડશે. એ મગજમાં રાખજો. પહેલાં અહીંથી દડો 90 મીટરેથી મૂકું છું. પ્રારંભિક ઝડપ v0 બરાબર 0 છે. અહીંયા દડો પહોંચે ત્યારે કેટલી ઝડપ? એ v મારે પહેલાં તો ગોતવું છે.
અંતિમ ઝડપ, એને હું V1 કહી દઉં છું. V1 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? કેટલા મીટરની ઊંચાઈથી દડો પડતો મૂકવામાં આવ્યો હતો? તો કે x બરાબર 90 મીટરની ઊંચાઈ હતી. હવે મુક્ત પતન કરતા પદાર્થો માટે પ્રવેગ તમને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલી મારી પાસે માહિતી છે. મારે v ગોતવાનો છે. કેવી રીતે ગોતશું? ત્રણ સૂત્ર છે મારી પાસે. એક, v બરાબર v0 પ્લસ એટી, v એટલે v1 અહીંયા. બીજું, x બરાબર v0 t પ્લસ 1/2 એટી સ્ક્વેર. અને ત્રીજું, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એના બરાબર 2ax. હાલો, પેલું નહીં વાપરી શકીએ કારણ કે v1 ગોતવાનું છે. v1 પણ સમય t નથી એટલે પહેલા ઉપર ચોકડી મારવી. બીજામાં તો ક્યાંય v1 આવતું જ નથી એટલે બીજા નહીં ચોકડી મારવી. ત્રીજામાં v એટલે v1 થઈ ગયું. હાલો, આ મળી જશે. v1 ગોતવાનું છે. v0 નો સ્ક્વેર ખબર છે, 2 એટલે શું ખબર છે, એ ખબર છે ને x ખબર છે. મળી જશે. હાલો સ્ટાર્ટ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. હાલો, કયું સૂત્ર વાપરશું? તો કે ત્રીજું. કયું છે ભાઈ? v1 સ્ક્વેર માઇનસ v0 નો સ્ક્વેર અને એના બરાબર 2ax. રેડી? હાલ, તેથી v1 સ્ક્વેર એટલે કેટલા? તો કે ગોતવાના છે. v0 નો સ્ક્વેર એટલે તો 0 બરાબર 2. a એટલે કેટલા? 9.8 અને x એટલે કેટલા? તો કે 90. હાલો, તેથી v1 સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90. કેલ્ક્યુલેટર લઈ લ્યો હાથમાં. ₹1764. પણ એ v1 સ્ક્વેર મળ્યા, આપણે v1 જોઈએ છીએ. તો શું કરવું પડશે? તો કે વર્ગમૂળ. તો 1764 નું વર્ગમૂળ કરી નાખો એટલે 42 આવે. રેડી? એટલું પૂરું થયું. હવે તમને શું ખબર પડી? એ અહીંયા લખું. દડો ફોર્સ સાથે 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાશે. ઓકે, હાલો, આ પૂરું થઈ ગયું. હવે આપણે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે એટલે કે કેટલા સમયમાં અથડાશે એ પણ કહેવું પડશે. તો એ સમય ગોતી લઈએ. કેવી રીતે મળશે? ત્રણ સૂત્ર છે. v બરાબર v0 પ્લસ એટી, x બરાબર v0 t પ્લસ 1/2 એટી સ્ક્વેર. ફરીથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. શું? તો કે ભાઈ v
બરાબર v0 પ્લસ એ ટી. હવે v મળી ગયું 42. v0 ખબર છે, ખબર છે. એ ખબર છે, ખબર છે. ટી શોધવાનું છે. તો હવે અહીંયા હું લખી દઉં પહેલા શું, તો કે v1 બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ, v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, એ બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. આ જે સમય છે એ સમયને આપણે t1 કહી દઈએ. હવે v બરાબર v0 પ્લસ એટી પરથી કિંમત મૂકી દો. અહીંયા v1 કહેવાય અને અહીંયા t1 કહેવાય. ચાલો સ્ટાર્ટ કિંમત મૂકવાની. તેથી 42 બરાબર 0 પ્લસ એ એટલે 9.8 અને t1. ચાલો t1 શોધવાનું છે. કેવી રીતે મળશે? તેથી t1 ને કરતા બનાવી દો તો t1 બરાબર, આ તો 0 છે એટલે આ નીકળી ગયું, તો 9.8 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં. 42 ભાગ્યા 9.8 જવાબ આવે છે 4.285. જોવો છોકરાઓ, આપણે ક્યાં સુધીની ગણતરી કરી, જેટલી ગણતરી કરી એનો આલેખ આપણે અહીંયા દોરીએ. ઝડપ વિરુદ્ધ સમયનો એટલે v વિરુદ્ધ t નો આલેખ. આ છે ઉગમ બિંદુ કે જ્યાં વેગ અને સમય બંનેના મૂલ્ય 0, એટલે કે નેવું મીટરની ઊંચાઈ જે છે એ 90 મીટરની ઊંચાઈને હું શું કહી દઉં? ઉગમ બિંદુ. અહીંથી દળાને નીચે મૂકો એટલે t બરાબર 0 સમયે v બરાબર શું થશે? 0. પૂરું એટલું. હવે તો કે ભાઈ દડો અથડાય છે ક્યાં? સપાટી સાથે. હવે આ જે અથડાણો ભાઈ અહીંયા અથડાણો, ત્યારે વેગ કેટલો હતો? અહીંયા દડો નીચે પડ્યો ત્યારે તો કે 42 મીટર પ્રતિ સેકન્ડ. જોવો રકમમાં કેટલો છે? 42 મીટર પ્રતિ સેકન્ડ. 90 મીટરની ઊંચાઈએથી 90 મીટરની ઊંચાઈએથી દડો અહીંયા પહોંચ્યો. કેટલો સમય લઈ ગયો? 4.285 સેકન્ડ. રેડી? ચાલો એટલો જ આલેખ હું અહીંયા દોરું છું. અહીંયા એકમ લખવાનું ખાસ ભૂલાય નહીં, સેકન્ડ. હાલો અહીંયા દડો હતો, આવી રીતે એના વેગમાં સતત શું થયો? વધારો. પ્રવેગ અચળ છે એટલે આલેખ કેવો મળે? સુરેખ. ભાઈ પ્રવેગ અચળ છે, અચળ પ્રવેગી ગતિનો આલેખ. અહીંયા પહોંચ્યો. અહીંયા તો અહીંયા મને કયો તો વેગ કેટલો હશે? 42. અહીંયા 42 લખી નાખ્યા. હવે 42 વેગ હશે ત્યારે સમય કયો તો કેટલો છે?
4.28 રેડી। હવે આગળ અહીંયા આવી જાઓ, એટલો આલેખ દોરાઈ ગયો। ગ્રીન માર્કરે થોડુંક વધારે જમી લીધું હતું કે જેના લીધે આપણે જમાઈ ગયું છે શર્ટને સરસ રીતે, કાંઈ વાંધો નહીં। હવે આગળ જો શું કરવાનું છે, તો કે ભાઈ દડા લઈ લ્યો પાછો। હા, દડો 90 મીટરની ઊંચાઈએથી મૂકો, કેટલાની ઝડપે ભટકાણો? 42, અહીંયા 42। ફરીથી દડો ઉપર આવશે, પણ હવે એની પાસે કંઈક ઝડપ હશે। કેટલી ઝડપથી? રકમમાં કીધું છે। શું કીધું છે? તો કે જેટલી ઝડપ હતી એની 10% ઝડપમાં શું થયો? ઘટાડો। 10% ઝડપમાં ઘટાડો થયો। તો હવે હાલો 10% ઘટાડો થાય, 42માંથી 10% ઝડપ બાદ કરો તો નવી ઝડપ કેટલી થાય? ફોર્સ સાથે અથડામણ બાદ ઝડપમાં 10% ઘટાડો થાય છે। એટલે હવે જે ઝડપ છે એને આપણે V2 કહી દઈએ। તો V2 બરાબર V1 જેટલી ઝડપ તો હશે જ। V1 એટલે 42 આ રે, બરાબર છે। પણ એમાં 10%નો શું થશે? ઘટાડો, એટલે -10% V1। જેટલી ઝડપ હતી એના 10% ઝડપ શું કરવી પડે? બાદ કરવી પડે। હવે આની ગણતરી આવડે તમને? તેથી V2 બરાબર V1 એટલે કેટલા? 42 માઇનસ ટકા છે, ટકાને આપણે મૂલ્યમાં ફેરવવા પડે। તો ટકાનું મૂલ્ય શોધવું હોય તો 100 વડે ભાગી નાખવાના, એટલે 10/100 અને કાઉન્સમાં V1 એટલે કેટલા? 42। હાલ 42 માઇનસ 42 ગુણ્યા 10 એટલે 420, 420/100 એટલે 4.20। તેથી V2 બરાબર 42 માઇનસ 4.20 37.8। એટલે શું? તો કે ભાઈ જેવો દડો જમીનને અથડાણો એવી એની ઝડપમાં 10%નો શું થઈ ગયો? ઘટાડો। તે જ સમયે તે જ ક્ષણે એની ઝડપમાં 10%નો ઘટાડો થઈ ગયો ભાઈ। તે જ ક્ષણે તે જ સમય એટલે કે 4.28 સેકન્ડ થઈ ત્યારે જ એની ઝડપમાં 10%નો શું થઈ ગયો? ઘટાડો। એટલે એ જ ક્ષણે આલેખ આપણો તરત જ નીચે ઉતરી ગયો થોડોક, સીધે સીધો। શું કામે? તરત જ એની ઝડપમાં શું થયો? ઘટાડો। આલેખ નીચે ઉતરો। હવે મને કયો અહીંયા આ ઝડપ હશે એ કેટલી હશે? તો કે ભાઈ 37.8 રેડી। 42 હતી પણ તે જ ક્ષણે એની ઝડપમાં 10%નો શું થઈ ગયો? ઘટાડો। એટલે ઝડપ કેટલી થઈ ગઈ? 37.8 રેડી, 4.28 સેકન્ડ। હવે મને કયો અહીંયા દડો હતો ઉપર, અહીંયા દડો કઈ તરફ આવ્યો? તો કે નીચે તરફ દડો ગયો, નીચે તરફ આપણો દડો ગયો। એટલે હવે અહીંયા ભટકાણો છે એટલે કે જમીન સાથે ભટકાણો। હવે જમીન સાથે દડો ભટકાણો એટલે હવે દડો ફરીથી પાછો શું થાય? ઉપર તરફ જશે। ઓકે, અથડામણ બાદ દડો ફરીથી
ઉપર તરફ જશે. હાલો, અથડામણ થઈ એ હવે એની પ્રારંભિક ઝડપ થઈ ગઈ. પ્રારંભિક ઝડપ કેટલી થઈ ગઈ? હવે ફરીથી ગણતરી કરો તો 37.8 આ એની પ્રારંભિક ઝડપ થઈ ગઈ. હવે જોવો અહીંયા ફરીથી દડો ભટકાવી દો એકવાર એટલે સમજાય તમને. 90 મીટરની ઊંચાઈએથી દડાને પડતો મૂક્યો, અથડામણ થઈ. અહીંયા અથડામણ થઈ, કેટલી ઝડપ થઈ ગઈ? 42 ભટકાણો, પણ તરત જ ઝડપ ઘટીને કેટલી થઈ ગઈ? 37.8. સમય 4.28 સેકન્ડ. આ એટલું અહીંયા પતી ગયું. હવે દડો ઉપર આવ્યો ફરીથી, પણ કેટલી ઝડપથી ઉપર આવ્યો? તો કે 37.8. હવે દડો કેટલા અંતરે પહોંચ્યો અને કેટલા સમયમાં પહોંચ્યો એ કેમ ખબર પડે? હવે ફરીથી આપણે સમય ગોતવો. હવે અહીંયા પહોંચ્યો દડો, બરાબર? અહીંયા પહોંચ્યો દડો, તો એ દડાને અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો? હાલો કયો. અહીંયા પહોંચવા માટે લાગતો સમય ગોતવો પડશે ફરીથી. હાલો ગોતો. કેવી રીતે? હવે દડો જે ઊંચાઈએ પહોંચ્યો એ ઊંચાઈએ વેગ શું થઈ ગયો હશે? 0. એટલે અંતિમ વેગ v બરાબર 0. હવે 0 થઈ ગયો એટલે કંઈક ઊંચાઈએ પહોંચ્યો ને ત્યાં એનો વેગ 0 થઈ ગયો. એ બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય t બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હાલો ફરીથી ગણતરી કરો. હાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી v બરાબર v0 પ્લસ at. આ જ સૂત્ર વપરાય, કારણ કે v એ ખબર છે, v0 એ ખબર છે, એ ખબર છે, t શોધવાનો છે. હાલો, v એટલે કેટલા? 0. v0 એટલે કેટલા? 37.8. હવે એક વાત કહું, આ 37.8 જે છે એ દડો ઉપર તરફ આવે છે કે નહીં? કહી દઉં. ભટકાણો, નીચે પડ્યો 42 થી ફરીથી ઉપર આવ્યો, કેટલાની ઝડપથી? તો કે 37.8. હવે નીચે તરફની ઝડપને આપણે ધન ગણી હોય તો ઉપર તરફની ઝડપને આપણે છોકરાઓ ખબર જ પડે કે કેવી ગણવી પડે? ઋણ. એટલે અહીંયા શું આવશે? -37.8 માઇનસ પ્લસ. પ્રવેગ તો હંમેશા કઈ તરફ હોય? નીચે તરફ જ. એટલે 9.8 અને આ ટી. હાલ ગણતરી કરો. -37.8 પ્લસ 9.8 ટી. રેડી? આ બાજુ 0 છે. -37.8 બરાબરની આ બાજુ લઈ આવવું એટલે શું થઈ જશે? પ્લસ. એટલે કે 37.8 એના બરાબર 9.8 ટી. હાલો કયો શું કહેશો? તો કે ટી બરાબર 37.8 ભાગ્યા 9.8 કરો. જવાબ આવે 3.8571. હાલો હવે આલેખમાં આવી જાવ ફરીથી. અહીંયા હતા કેટલી ઝડપ? 37.8. અહીંથી દડો ઉપર તરફ જાય છે. કઈ તરફ જાય છે? ઉપર તરફ. ઉપર તરફ જાય છે એટલે એનો વેગ ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે છે અને કેવો થઈ જાય છે? 0. 0 થઈ ગયો એટલે અહીંયા પહોંચ્યો. વેગ 0 થઈ ગયો. વેગ 0 થઈ ગયો ત્યારે સમય કેટલો? તો કે 3.8571. અહીંથી અહીંયા સુધીનો સમય કેટલો?
3.8571. છોકરાઓ આ સમયગાળો 3.8571. તો અહીંથી અહીંયા સુધીનો સમય કેટલો? આ સમય ખબર પડી કેટલો? તો કે 3.8571. તો મારે અહીંયા આંકડો લખવો હોય એ તો અહીંથી ઉગમ બિંદુની સાપેક્ષે લખવો પડે ને. તો કયો કેટલો થાય? તો કે અહીંથી અહીંયા સુધીનો એટલો સમય છે, એમાં એટલો સમય શું કરી દો? પ્લસ કરી દો. 3.8571 પ્લસ 4.285. હાલો 8.41 8.14 સોરી 8.14. અહીંયા થઈ ગયો સમય. હવે મને કયો, હવે અહીંયા દડો કેવી ઊંચાઈએ છે? તો કે અમુક ઊંચાઈએ છે. ત્યાંથી ફરીથી દડો શું થાય? નીચે તરફ પડશે. જોવો હવે ક્યાં સુધીની આપણે વાત કરી. દડાને ધીમે ધીમે પડતો મૂકું છું પકડીને. 90 મીટરની ઊંચાઈએ હતો. દાખલા તરફ જોતા જાજો. 90 મીટરની ઊંચાઈએ હતો. દડાને નીચે મૂક્યો. કેટલી ઝડપ થઈ? તો કે 42 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો લાગ્યો ભાઈ? તો કે 4.285. હવે અહીંયા 10% ઝડપમાં શું થઈ ગયો? ઘટાડો. કેટલી ઝડપ થઈ ગઈ? 37.8. આપણે અહીંયા સુધીનો આલેખ દોર્યો. હવે અહીંથી દડો ઉપર તરફ આવ્યો. એટલી ઊંચાઈ આવ્યો તો એટલી ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કેટલો? તો કે 3.8571. વેગ કેટલો થઈ ગયો? 0. પકડી રાખ્યો છો એટલે અહીંયા આલેખ આપણો પહોંચ્યો. સમય હજી 8.41 થઈ. હવે આપણે t બરાબર 0 થી 12 સુધીનો લેવાનો છે. હવે કયો અહીંથી? હવે અહીંયા દડો કાંઈ હવામાં લટકી નહીં રહે. ફરીથી દડો શું થાય? નીચે પડશે. હાલો ફરીથી નીચે પડ્યો દડો. પણ હવે તમને એ ખબર હોવી જોઈએ કે દડાને જેટલો સમય ઉપર આવતા લાગ્યો એટલો જ સમય ફરીથી નીચે પડતા લાગશે. રેડી? જેટલો સમય ઉપર જતા લાગ્યો એટલો જ સમય નીચે આવતા લાગશે. અહીંયા હતા, ફરીથી દડો નીચે પડે છે. હવે દડો જેમ જેમ નીચે પડતો જશે એટલે એના વેગમાં સતત શું થાય? વધારો થાય ભાઈ. આવી રીતે ફરીથી અહીંયા દડો પહોંચશે ને ત્યારે બાળકો વેગ કેટલો થઈ જશે? 37.8. હવે 37.8માં 10%નો શું થાય? ઘટાડો થાય. એટલે અહીંયા કેટલો વેગ થાય એની હમણાં આપણે ગણતરી કરીએ. અને અહીંયા જે સમય છે એ સમય કયો? હવે મને ફરીથી આ સમય કેટલો? તો કે 3.8571. તો અહીંયા મારે આંકડો કેટલો લખવો પડે? કયો? 8.14. એમાં ફરીથી કેટલા ઉમેરવા પડે? તો કે 3.8571 ઉમેરો. 8.14 પ્લસ 3.8571 હાઈટ 11.99924. 11.99924 અહીંયા. એટલે આને 12 જ કહેવાય. શું કહેવાય? 12 જ. તો 12 સેકન્ડમાં આ તમારો ગ્રાફે દોરાઈ ગયો અને આપણો દાખલોય પૂરો થઈ ગયો. પણ એક ગણતરી રહી ગઈ. કઈ? તો કે અહીંયા વેગ કેટલો? તો એ વેગ કેવી રીતે ગોતશું? તો કે દડો
ફર્શ સાથે અથડાશે ત્યારે 10% ઘટાડો થશે. હવે 10% ઘટાડો થશે તો હવે મને કયો 37.8 હતો અને એમાં 10%નો ફરીથી ઘટાડો, તો નવો વેગ એને v કહી દઉં તો v બરાબર v0 માઇનસ 10% v0. v0 એટલે આ 37.8. હાલો 37.8 માઇનસ 10/100 કેટલા 100 અને અહીંયા કેટલા 37.8. ચાલો આની ગણતરી કરો. રેડી? ચાલો પહેલા 37.8 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે આવ્યા 3.78. 37.8 માઇનસ 3.78 જવાબ આવ્યો 34.02 મીટર પ્રતિ સેકન્ડ. હાલો રેડી? તો અહીંયા જે વેગ હશે એ કેટલો હશે 34.02. આ દાખલો પૂરો થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો. પણ તમે દડાની કેટલી ગતિનો અભ્યાસ કર્યો એ તમને કહી દઉં ફરીથી. અહીંયા જોજો એટલે દાખલો સમજાઈ જશે, ગણતરીઓ સમજાઈ ગઈ છે. આલેખ કેવી રીતે દોરવો એ જુઓ. અહીંયા આલેખની બાજુમાં ઊભા રહીએ. આ બિંદુ એટલે ઉગમ બિંદુ, ઉગમ બિંદુ એટલે આપણે 90 મીટરની ઊંચાઈએ છીએ તે 0 વેગથી દડો પરવાનું શરૂ કરે છે. કેટલાના વેગથી? 0 વેગથી. મારી સાથે રહેજો, આલેખ સામે અને દડા સામે જોતા જાજો. દડો નીચે તરફ પડ્યો, હાલો પડી ગયો. હવે મને કયો નીચે પડ્યો એટલે વેગ કેટલો 42. આલેખમાં જોઈ શકો તમે ઉપર, આલેખમાં ઉપર જોવો કેટલો થયો 42. હવે અહીંયા ફરીથી નીચે જોવો, નીચે જોવો જમીન સાથે દડો અથડાણો, 10% વેગમાં શું થયો ઘટાડો. 10% વેગમાં ઘટાડો થયો એટલે વેગ કેટલો થઈ ગયો 37.8. કેટલો થયો 37.8. હવે તો કે દડો ફરીથી અહીંથી ઉપર આવવાનું શરૂ, દડો અહીંયા પહોંચ્યો. કેટલા સમયમાં પહોંચ્યો તો કે 3.8571. રેડી? અહીંયા 10%નો ઘટાડો, અહીંથી ફરીથી દડો ઉપર તરફ આવવાનું શરૂ થયો. અત્યારે જે દડાની કન્ડિશન છે ને અહીંયા છે. હવે અહીંયા વેગ કેટલો 0. હવે ફરીથી દડો નીચે પડે છે, પડ્યો. હવે મને કયો નીચે પડ્યો એટલે જેટલો સમય ઉપર જતા લાગ્યો એટલો જ સમય ક્યાં આવતા લાગે નીચે. એટલે ફરીથી આ લખી નાખ્યું 3.8571. હવે જો તો કે ભાઈ 37.8 નો હતી ઝડપ. હવે અહીંયા ફરીથી ભટકાણો એટલે ફરીથી 10% ઝડપમાં શું થયો ઘટાડો. 10% ઝડપમાં ઘટાડો થયો એટલે 37.8 માઇનસ 10% કેટલી થઈ ગઈ 34.02. હવે ફરીથી દડો ઉપર આવશે ત્યારે ફરીથી કંઈક લાગશે, પણ ત્યાં આપણા દાખલાની લિમિટ પૂરી થઈ જાય છે. આપણા દાખલાની લિમિટ અહીંયા પૂરી થઈ ગઈ. હવે અહીંથી ઉપર દડાને જે કરવું હોય એ કરે, આપણે કોઈ લેવા દેવા નથી. અહીંથી દાખલાની લિમિટ પૂરી, આપણા લેક્ચરની લિમિટ પૂરી. રેડી? અહીંયા તો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. દાખલામાં ન ખબર પડે તો મને કોલ કરજો. ઓકે, મહાદેવ હર, ટાટા, બાય બાય, ટેક કેર. બરાબર છે? બહુ ખાસ ધ્યાન રાખજો છોકરાઓ. કોરોનાની પરિસ્થિતિ અત્યારે બહુ વધતી જાય છે એટલે બહાર નીકળવાનું ટાળજો, ઘરે રહેજો, હાથ વારંવાર ધોયા કરજો. બરાબર છે? મોઢા ઉપર હાથ ખોટા વધારાના અડાડવાના નહીં અને કોઈને બને ત્યાં સુધી અડવાનું ટાળજો. અને બહારના લોકોને ખાસ
બરાબર છે. શક્ય એટલું ઘરે રહેવાનું, કારણ કે તમારે ક્યાંય બહાર કમાવા જવાની જરૂર નથી. સમજાઈ ગયું? ઓકે, બાય બાય.